તો મિત્રો પહેલા તો ખેખલીનો વિડીયો જોયો. ને બીજી વાત કે જે લોકો કહે છે કે તું આરસીબી ના નામ પર ફેમસ થયો છે, તો મારા ભાઈ હું આરસીબી ના નામ પર ફેમસ નહીં થયો. હું આરસીબી નું હારું નહોતો બોલતો, હું આરસીબી ને ટ્રોલ કરતો તો એટલે આટલા વ્યૂ આવતા હતા, એટલે આટલા ફોલોઅર્સ વધ્યા છે. જે લોકો આરસીબી ના વિડીયો બનાવતા હતા, જે લોકો હારું બોલતા હતા આરસીબી વિશે, એમના વિડીયો પર વ્યૂ જોજો. જેટલા વ્યૂ એમના વિડીયો પર નહીં હોય ને, હું જેટલા આરસીબી ને ટ્રોલ કર્યો ને એના વધારે હશે. તો ખોટી આઈપીએલ પૂરી થઈ ગઈ તો કોન્ટ્રોવર્સી હવે રહેવા દો, બાકી મજા નહીં આવે. તો ખેખલી તું શું કહેવા માંગે છે કે હું આરસીબી ને ટ્રોલ કરું છું એટલે મારા ફોલોવર વધે છે? પેલા તારા ફોલોવર જો, અને પાછો એમ પણ કહે છે કે આરસીબી વિશે જે સારું સારું બોલતા હતા એના વ્યૂઝ મારા કરતા પણ ઓછા છે, એમ કહેવા માંગે છે. તો મિત્રો આરસીબી ટીમને એટલું કહેવું છે મારે કે આ વિડીયો એટલો શેર કરો કે ઓછામાં ઓછી 1000 નહીં, 10,000 નહીં, પણ લાખ કોમેન્ટ આવી જોઈએ, એ પણ રેડ હાર્ટમાં. અને જે આ ખેખલીને સપોર્ટ કરતા હોય ને એ માટે બ્લેક હાર્ટ. તો કોનો પાવર છે જોઈ લઈએ. અને હા, આપણે કોઈ ટીમના વિરોધી નથી, ફક્ત વિરોધી છે તો આ ખેખલી. કેમ કે ખેખલી આરસીબી ને ટ્રોલ કરે છે. તો આપણે આરસીબી વિશે બદનામી તો સહન નથી કરી શકતા, કેમ કે આરસીબી ઓન ધ પાવર. આરસીબી બોલે મારી જાન, અને ખેખલી ના બોલી શકે. તો વાયરલ કરો ખેખલીને. Just stand by, baby.